જય સનાતન ધર્મનો જય પધારેલા હરે ગુરુ સંતોનો આજના આ શુભ પવિત્ર પ્રસંગમાં આ કુવારસી ગામની પવિત્ર અને પાવનકારી ભૂમિકા ઉપર આસન ઉપર બિરાજમાન આદરણીય વંદનીય હરિગુરુ સંતો ચરણોમાં દાસના કોટે કોટે વંદન. આપણે મહાપુરુષના ભજન સાંભળીએ છીએ. એ ભજન શરૂઆત તો 10 વાગ્યાથી થઈ જાય છે. જો ગમે તે જગ્યાએ ભજન સત્સંગ ચાલતું હોય ને સાહેબ, તો ઓછું બોલજો. ભગવાનના નામની જ્યોત પ્રાગટ્ય થાય ને એટલે ઘર ધણીને ઊભું થઈને મહેરબાની કરીને જ્યોતને વધાઈ દેવાની, સંતોને વધાઈ દેવાની. અમોનીએ પૂજાવાનું તો સારું જ લાગે સાહેબ. તમે આવીને પગે લાગો એટલે સારું જ લાગે ને. અમોની લાગે કે અમે મહાત્મા છીએ, પણ અડધી રાત ગાલીને પછી અમારું સન્માન થાય ને એ નહીં ગમતું. કેમ કે ભજન સત્સંગ ચાલુ થયા પછી શાંતિથી હોબળો સાહેબ. જેમ કે મહાપુરુષના અમૂલક શબ્દો, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન દુટિયો વહી ધનુષ વહી બાણ. એટલે સમય બલવાન છે. આ શબ્દો ફરીને કાલ મળે કે ના મળે એની કોઈ પરવા નથી સાહેબ. એટલે આ શબ્દ કાલ ફરીને સાંભળવા મળે, ઘડી એક પલ વહી જાય અને ફરીને શબ્દ સાંભળવા નથી મળતો. એટલા માટે આટલું ધ્યાનમાં રાખજો. એટલે મહાપુરુષો આપણને વારંવાર કહી રહ્યા છે કે જાગ જીવલડા ભવસાગરના કોઠે આયેલું નાવ ડૂબે છે. આપણને જે આ મનુષ્યનો અવતાર છે, હમણાં રવિન્દ્ર મહારાજે વાત કરીને કે 184 ભમીને આવ્યો છે ગુરુજી મારા ગણારે જન્મના પુણ્યથી. એ મનુષ્યનો દેહ આવે તમે ટાળજો 84 ની ખાન, જેમાં જમડાનો દાવ નહીં આવે. ઘણા જન્મોના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, સેવ્યા નહીં હરિ ગુરુ સંતને જેને લાખ વાર અધિકાર. મહાપુરુષો જ આપણા જીવનનું પરિવર્તન કરી શકે એમ છે. મહાપુરુષો જ આપણું કઈ ભલું કરે એમ. સંગત કરો નિર્મળ સંતની, તારું આવણ જાવણ મટી જાય. મહાપુરુષોનો સંગ કરો. જીવન જીવવું હોય, જીવન કેમ જીવવું એ શીખવા માટે હો. બધા જીવે છે, બધા જીવે જ છે. હવને મજૂરી કરીને જીવે છે. આપણે કોઈને જીવાડતા નથી. જીવાડવા વાળો દરેકને ભગવાન છે. પણ આ જીવન હું કામ મળ્યું છે એ હરિગુરુ સંતના ચરણમાં જાય ત્યારે જ આપણને આ જીવનની ખબર પડે કે આ મનુષ્યનો અવતાર શું કામ મળ્યો છે. એક ભૂલેલ મન ભમરા તું ક્યો ભમ્યો ભમ્યો દિવસ ને રાત. આપણે એક પોતાનું ઘર ભૂલ્યા છે, 184 માં ફસાઈ ગયા છે. મનુષ્યનો અવતાર છે એ એમાંથી મુક્ત થવા માટે છે અને પોતાના નિજ ઘરે જવા માટે છે. એક પોતાના સ્વરૂપની ઓળખ કરવા માટે છે. બીજા કોઈ માટે અવતાર મળ્યો નથી. જેને જેમ ફાવે એમ રાખજો. અમને આપવું ફાવ્યું છે એટલે અમે આવું કહીએ છીએ. કેમ કે જેને જેવા ગુરુ મળ્યા એવી વતાઈ સોન, કોઈને જલાયો પૂંછડો ને કોઈને જલાયા કોણ હે. અમારા ગુરુએ મને આ શીખડાવ્યું છે એટલે આ મેં કહીએ છે. તો મને આવડતું એ તમે તમારે પાહી રાખજો. કોઈનો વિરોધ ન કરવાનો હે. जिसमें जितनी बुद्धि इतनी देत दिखाई, भला बुरा न मानिए और कहाँ से लाए. मारा में एवड़ी बुद्धि હોય તો હું એવડું કહેવાનું, તમારા માં એનાથી વિશેષ હોય તો વિશેષ કહી શકો છો. આ પરમાત્મા એ બધા ઘાટ ઘડ્યા છે એટલે ખરું ખોટું આપણે ના કહી શકીએ કોઈને. जिसमें जितनी बुद्धि इतनी देत दिखाई, भला बुरा न मानिए और कहाँ से लाए. પણ એમાં જેને જેવા ગુરુ મળ્યા એવી વતાવી સોન, કોઈને જલાયો પૂંછડો ને કોઈને જલાયા કોણ. એમાં જાણીને પણ અભિમાન ન થાય. કેમ કે બડો બડાઈ ન કરે.
બળો ન બોલે બોલ, હીરો મુક્તિ ના કે લાખે મારું મૂળ. એનું ઝવેરી કિંમત કરી શકે. અને આપ તો બધા ઝવેરી છો જ. આપ બધા ઝવેરી છો. હીરો પડ્યો મેદાનમાં એને દુનિયા ઓળંગી જાય, મળે હીરોના પારખું તો મોગા મોગા મૂલે વેચાય. એ હંસા હાલો સદગુરુ વાળા દેશમાં, તો કાગા પલટીને હંસ હોય. જે સંતો છે એ આપણને પોતાના સ્વરૂપ બનાવવા માંગે છે, પોતાના સ્વરૂપે બનાવવા માંગે છે. જે સ્વરૂપ આપણે ભૂલ્યા છીએ, જે ખરેખર માનવતાને ભૂલ્યા છે, અને એ ખરેખરી માનવતા પ્રાપ્ત કરવી હોય તો હેડો હેડો મોનવીઓ મનુષ્ય થઈને લાવો લઈએ. હવે મનુષ્ય થવા માટે મહાપુરુષનો આ મત છે, પોચ પ્રતિજ્ઞાનું પાલન કરે ને એ મનુષ્ય થાય. હવે પોચ પ્રતિજ્ઞાઓ તમે બધા સમજેલા છો એટલે દરેકને ખબર છે. પણ આપણે દારૂ, મોસ, વ્યસન, વ્યભિચાર ને જુગાર, ઠીક હું તો કહું છું હવે તમારાથી નો છૂટક, જેમ હોય એમ કરતા હોય તો કરજો. પણ પછી ભજનમાં આવીને પછી તમે ઓયથી ઉભા થઈને બહાર જઈને બીડીઓ પી આવો, તમાકુ ખાઈ આવો, આ સાહેબ અનુકૂળ નહીં એને કરતા સોને મનું ઘેર રહેવું, ખાલી ખોટું શું કરવા બગડવું. આપણાથી જો ઘડી એક માટે પરમાત્માની ભક્તિમાં ગયા પછી, પરમાત્માના કાર્યમાં ગયા પછી જો આ દ્વંદ્વમાંથી છૂટી ન શકતા હોય તો મહાપુરુષનો આ એક એવો મત છે, જે મત આપણને છેલ્લી ઘડીએ બાદરૂપ થાય છે અને મોક્ષનો દ્વાર બંધ કરાવે છે. આપણું એક આ દ્વૈત કામ છેલ્લી ઘડીએ બાદરૂપ થાય છે. એટલા માટે એના ઉપર ખૂબ કંટ્રોલ રાખવો છે કે આપણાથી આવી ભૂલ ન થાય. આપણે મહાપુરુષના વચન વિચારતા નથી, મહાપુરુષના વચનો કામ કરી જાય છે. રામદેવ પીર અવતારી પુરુષ થયા, સંત હતા. એ બી બોલતા શેઠ વાણિયાને કીધું કે શેઠ, પરદેશની અંદર અમારી કોઈ જરૂર પડે તો અમને યાદ કરજો. હવે એમાં બે વણિયા થઈ ગયા. એક વણિયો આપણે વડનગરનો હતો, જે લૂંટોણો જતો જતો અને એમનું ભજન ગાધું ને, હેલો મારો હોબળો રણુજના રામ, એ વડનગરનો હતો. અને એક બોહિતા શેઠ હતો, એ પોકરણગઢનો જ હતો, મારવાડી વાણીઓ હતો. એટલે બે વાણિયા થઈ ગયા. એમાં જે આ બોહિતા શેઠ પોકરણગઢનો હતો, એ પરદેશ ધન કમાવા માટે આવેલો, ધન કમાઈને દરિયાઈ માર્ગે થઈને જતો હતો. જહાજની અંદર માલ સામાન ભર્યું હતો, નાવડાની અંદર. અને અચાનક ભગવાનને કરવું છે, નાવડું કોણું થયું અને પોણી ભરાયું એટલે નાવડું ડૂબતું હતું. અને પછી યાદ આવ્યું કે મને ભગવાને વચન આલેલું છે કે કઈ પરદેશની અંદર તમને ભીડ પડે તો મને યાદ કરજો. ઠીક છે, ભગવાને આપણે બોહિતા શેઠને નહીં જોયો, પણ સંતોનો એક મત એવો છે કે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી, બહાર આવી ગયો ભૂલી, કળિયુગનો વાયો વાયરો દેવામાં ગયો ડૂલી. યાદ છે તને યાદ છે મરવાની તને યાદ છે, ચેતી શકો તો ચેતજો ખાતામાં મોટી ખાત. આપણને પણ પરમાત્માના એક વચન હંગાથે બંધોણા છે. આપણે એવો એમ કહેવાય છે કે આ જીવાત્મા છે એ જે વખત માના ગર્ભમાં અકળાતો હતો એ વખત પરમાત્માને પ્રાર્થના કરી કે હે મારા નાથો, મોથી એક વખત માટે મુક્તિ કર. બસ જગતની અંદર જઈને તારું ભજન કરવું છે. ભક્તિ કરવા આવ્યો જગતમાં કોલ દીધો હરી સાથે, ભૂલ ભૂલવણીમાં ભૂલો પડ્યો ને મોયો માયા સાથે, આ રંગ પતંગનો રે કાલે ઉડી જાશે. 4 દિવસનું જોબન છટક્યું જોત જોતામાં વયું જાશે, આ ગંદી દેહનો ગર્વ નીકળીજીએ ખીલ્યા સો કરમાશે. કેમ કે જમજમાટા જઈ રહ્યા, નગારા વાગે માથે, એ પ્રેમ ભાવથી ભક્તિ કરી લો એક ચિંત હરી સાથે. આવો અવસર ફરી નહીં આવે, આવો અવસર ફરીને મળે નહીં. એટલા માટે સમયને હાચવી, અને સમય બલવાન છે અને સમય ફરી નહીં મળે. આવું સમજીને સાહેબ સમયની કિંમત કરજો હો.
અને મહાપુરુષોના શબ્દને હોબળી લેજો, એ ભજન હોબળી લેજો. હવે આપણે હોય બેઠા છીએ ને હાલ એમ પૂછ્યું કે આ પેલો ભાઈ ભજન બોલ્યો તો એ 3 બોણી બોલ્યો, કઈ બોલ્યો, તો હવે આપણે ભૂલી જ જાય પાછા. હે ફલોણો ભાઈ બીજા ગોમનો ખંડોર ઉમરી વાળા 2 ભજન બોલ્યા તે કયો બોલ્યો તે ભૂલી જાય. સમ આપણે કહીએ છે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર, મરજીવા હશે વિવાને માણસે જેને લક્ષ્ય મળ્યો છે લગાર. સ્વયંવર સદગુરુના દેશમાં જેની સુરતા પરણી વન શબ્દ હંગાતે સાહેબ ગમે તે થઈ જાય. छोड़ो आशा कोई अपने तन की निर्भय हो गुण गाय, कहे कबीर ऐसी लोह लागे न तो तुरंत मिले गुरु आए, गुरु से लगन कठिन मेरे भाई. मिर्गा नाद शब्द का भेदी शब्द सुनन को दाय. હવે આ વાત આપણે સમજે ને તો આપણને એમ થાય હરણને પકડવા માટે પારધી કઈ એવું વાજિંત્ર વગાડે અને એ વાજિંત્રના અવાજની અંદર હરણ એટલું મુગ્ધ બની જાય છે, પોતાના દેહનું ભોન ભૂલી જાય છે. જ્યારે મહાપુરુષના શબ્દો આપણે કાળજે વાગે સાહેબ, મારી કટાળી મૂળદાસ કે જુગતે કરીને જોઈ, રુધિયા કમળમાં રમી રહી મારા કાળજા કાપી નાખ્યા. કોઈ એ કાળજા કાપી કરુણા કીધી મુજ પર મેર, જોખો મટાડ્યો જમતણો અને થઈ ગઈ આનંદ લીલા લેર. એટલે મહાપુરુષના શબ્દો વિચારજો, જે ભજન ગાય છે અને સત્સંગ કરે છે એમના ઉપર ખૂબ ધ્યાન આપજો. બોલો સદગુરુદેવ કી જય.